હાલો ફેમિલી, તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો પહેલાં તો બધાને જય માતાજી. અને આજ જવાનું છે આપણે સુહાની બેનને તેડવા, અને ત્યાં આપણે જેને રામ રામને સીતારામ તરીકે ઓળખીએ છીએ એવા અમિતભાઈ ને રિંકલબેનને વાડીએ મળવા જવાનું છે વાડીએ. તો હાલો હવે તૈયાર થઈ ગયા છે ને હવે નીકળીશું ઘરેથી. એમાં થોડુંક જામફળ ઉતારી દીધા છે મેડમ, તો હજી ઉતારે જ છે. આમાંથી ઉતારી લીધા છે એટલે ઉતારે બતાવું એટલે ઉતારી વળે છે લેતા જાઉં. તો હાલો તો ફેમિલી તો અત્યારે તૈયાર થઈ ગયા છે ને હવે જો ઠેલા બેલા તૈયાર કરી વળે છે. તો આપણે સસ્તી ફોર્ચ્યુનર લઈને હવે આપણે નીકળી જઈશું. તો ફેમિલી તો પહોંચી ગયા છે વાડીએ. ચાલો તો બપોરા પાણી કરવા બેસી ગયા છીએ અમારે. તો સુવાની બેન આવી ગયા છે, માસા આવી ગયા છે, તો બા અહીં બેઠા છે, માસી રાંધે છે, તો ભજીયા બનાવ્યા છે, ભજીયા, કેસોડા, શાક, ચટણી, રોટલી. ચાલો બપોરા પાણી કરી લેવી. તો જો અમારે સુહાની બેન ને મામાને ઘરે વેકેશન પૂરું થઈ ગયું છે અને હવે વ્યાજ હું ઘરે. ટાટા ભાઈ કીધો હાલો ટાટા કીધે હે હાલો તો હવે નીકળી જાઉં. તો મિત્રો આપણે જો અમિતભાઈના ગામમાં પહોંચી ગયા છીએ ઈશ્વરિયા. ઈશ્વરિયા નિશાળ છે અને અમિતભાઈને ફોન કર્યો છે, હમણાં લેવા આવે છે આપણને. તો જઈશું હમણાં અમિતભાઈને હારે એમની વાડીએ. અને અમારે સુહાની બેનના બેનપણી એટલે કે અમિતભાઈના દીકરી જે શિવાની બેન છે એની પાસે જઈશું અમે. કોની પાસે જવું તારે? શિવાની પાસે. તો શિવાની પાસે જઈશું અમે. આ છે શિવાની બેનના ફેન અને અમે અમિતભાઈના ફેન અને રિંકલબેનના. તો અમે જઈશું આપણે અમિતભાઈ આવે એટલે. જો અમિતભાઈ આવી ગયા છે. હાલો ગાઈસ, તો જો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અમિતભાઈના ઘરે. જો શિવાની બેન છે, અમિતભાઈ છે અને અમારે સુહાની બેન આવી ગયા છે. સુહાની બેન એના બેનપણી એટલું થોડુંક મમ લાવ્યા છે. થોડીક શરમાઈ છે હજી, ના જાણ્યું પડે. તો જો અત્યારે હવે અમિતભાઈ ને મળે અને હવે નીકળી ગયા છે. હું સુહાની બે ઘરે જવા હાટું. તો હવે વ્યાજ છું ઘરે સીધા. તો ઘરે જઈને મળીશું હવે. તો અત્યારે પહોંચી ગયા છીએ હવે ઘરે અને હવે જઈશું ઘંટીએ. તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. મળીશું કાલે નવા બ્લોગમાં. તો ત્યાં સુધી બધાને બાય બાય.